આ પરફેક્ટ હેર કટનો ફાઇનલ લુક છે. તમને પણ આજે હું આ લુક શીખવાડીશ કે કેવી રીતે મેં હેર કટ કર્યા છે. ફર્સ્ટ મેં ક્લાયન્ટને પૂછીને લેન્થ કટ કરી છે. ત્યારબાદ ફ્રન્ટમાં ટ્રાયેંગલ સેક્શન ક્રિએટ કરી અને આપણે એક પરફેક્ટ ગાઈડલાઇન ક્રિએટ કરવાની છે કે તેમને ફ્રન્ટના હેર કેટલા શોર્ટ જોઈએ છે એ અકોર્ડિંગ આવી રીતે કટ કરવાનું છે. ધેન પાછળથી એક બીજો સેક્શન એડ કરવાનો છે અને ગાઈડલાઇનને ફોલો કરી તેને કટ કરેલું છે 135 ડિગ્રી પર. જો આ રીતે પરફેક્ટ લેયર્સ તમને દેખાશે. સેમ એવી જ રીતે મેં અધર સાઈડ પણ કટ કર્યું છે ગાઈડલાઇનને. હવે બેક સેક્શન લેવાનો છે ક્રાઉનનો, તેને પણ ગાઈડલાઇનથી મર્જ કરવાનો છે એન્ડ કટિંગ કરવાનું છે. સેમ બીજી સાઈડ પણ આ રીતે મેં કટ કર્યું છે. પરફેક્ટ હેર કટ માટે તમારે કોમ્બ પ્રોપર કરવાનો છે સેક્શનમાં. હેર વોશ પ્રોપર થયેલા હોવા જોઈએ. હેર ટેંગલ ફ્રી કરવાના છે એન્ડ કટ કરતી વખતે તમારી સીઝર એન્ડ કોમ્બમાં તમારું પ્રોપર બેલેન્સ હોવું જોઈએ. તો આ રીતે પરફેક્ટ કટિંગ તમને શો થશે. હવે મેં બેકમાંથી લાસ્ટ સેક્શન લઈ તેને મર્જ કર્યો છે. જોઈ લો તમે, આ ક્લાયન્ટની લેન્થ પ્રમાણે જ આપણે કટ કરેલું છે, તેનાથી વધારે નથી કરવાનું. હવે ફાઇનલ લુક માટે આપણે બ્લો ડ્રાય કરવાનું છે. બ્લો ડ્રાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એન્ડ ધેન તેને શાઇન સ્પ્રેથી સ્ટાઇલિંગ કર્યું છે તો હેરમાં જે રફનેસ હોય એ તમને ઓછી દેખાય, હેર પ્રોપર શાઇની દેખાય. જોઈ લો આ ફાઇનલ લુક, તેને એકદમ પ્રોપર બાઉન્સ છે, બધી જગ્યાએ મૂવમેન્ટ છે હેરમાં કટિંગની અને ફેસ ફાર્મિંગ બી એકદમ પરફેક્ટ લાગે છે. એ તમે સાઈડ પાર્ટિશન કે ફ્રન્ટ પાર્ટિશન બંને આપો, આ હેર કટ બહુ જ મસ્ત લાગશે. એન્ડ બીજી વસ્તુ કે આ સેમ હેર કટિંગ તમે કોઈ પણ ફેસ ઉપર કે કોઈ પણ ક્લાયન્ટ ઉપર કરશો તો સેમ આવો લુક આવે એવું જરૂરી નથી, બિકોઝ બધાના હેરની લેન્થ, ગ્રોથ ઓલ ડિફરન્ટ હોય છે. સો તમારે એનું કન્સલ્ટન્ટ કરી અને પછી જ હેર કટ કરવા. આવા જ વિડીયો માટે અમને ફોલો કરજો એન્ડ લાઇક કરજો જો તમને આ હેર કટની ટેકનિક ગમી હોય તો. બાય.